હેલો ગાઈસ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર વેદકાલીન રાજ્ય વ્યવસ્થા, ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ વિશે આપણે પરિચય મેળવેલો હતો કે ભગવાન પ્રત્યે પણ એ સમયે માણસોને કેવી શ્રદ્ધા હતી. ખાસ એમાં મૂર્તિ પૂજા, કર્મકાંડ એવું કશું વધારે પ્રમાણમાં જોવા મળતું નથી, અને એમાંય ખાસ મંદિરો એ તો એ સમયે જોવા મળ્યા નહોતા. હવે આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વેદકાલીન અર્થવ્યવસ્થા વિશે પરિચય મેળવીએ. અહીંયા આપણે ચિત્રમાં નિહાળી શકીએ કે ભાઈ એ સમયના વાસણો એટલે કે આર્યો આવ્યા ત્યારે વાસણોથી પણ પરિચિત હતા. ઋગ્વેદ કાલીન આર્ય પશુપાલક હતા કે પશુ એમનો મુખ્ય વ્યવસાય હતો. દૂધ, માંસ અને ચામડું મેળવવા તેઓ ગાય, ભેંસ, ઘેટા, બકરા અને ઘોડા પાળતા કે ભાઈ દૂધાળા પશુઓ તો છે જ બધા. ગાય દૂધ આપે, બરોબર, ભેંસ છે, ઘેટા, બકરા, ઘોડા અને પ્લસ એમની ચામડીનો કે માંસનો ઉપયોગ કરવા માટે પણ એ લોકો આ પશુઓ પાળતા હશે. ગાય અને ઘોડા તેમના માટે સૌથી મહત્વપૂર્ણ પશુઓ હતા કે બે પશુઓ મુખ્ય કયા ગાય અને ઘોડો, આ બે પશુઓ આર્યો માટે મુખ્ય હતા. ગો શબ્દમાંથી અનેક શબ્દોનો ઉદ્ભવ થયો છે. ધનવાન વ્યક્તિને ગોમત કહેવામાં આવતી કે એ સમયે જે પૈસાદાર ધનિક વર્ગ હોય એને શું કહેવામાં આવતું? ગોમત. પુત્રીને દુહિતા કહેવામાં આવતી કે એની જે દીકરી હોય એને દુહિતા. દુહિતાનો અર્થ શું થાય? તો કે તેનો અર્થ થાય છે કે જે ગાયનું દૂધ દોવે છે, કે જે ગાયને દોવે છે ને, ગાયનું દૂધ દોવે છે એને કહેવામાં આવે દુહિતા. યુદ્ધ માટે ગવેષણા શબ્દનો પ્રયોગ થતો હતો કે ભાઈ યુદ્ધ થાય તો યુદ્ધ માટે કયો શબ્દ વપરાતો? ગવેષણા, જેનો અર્થ થાય છે ગાયોની શોધ કરવી. અને પશુઓ માટે જ એ સમયે વધારે યુદ્ધો થતા. મોટાભાગના યુદ્ધો પશુઓ માટે જ લડવામાં આવતા. કીધું એમ ગાયને તમામ ઈચ્છાઓ પૂરી કરવા વાળી કામદા, એક આખા સ્ટીક કરજો કે ભાઈ ગાયને તમામ ઈચ્છાઓ પૂરી કરવા વાળી શું કહેવામાં આવતું? એને કામદા. કામદાનો અર્થ શું થાય? કે તમામ ઈચ્છાઓ પૂરી કરનાર કામદા કહેવામાં આવતી. કોને? તો કે ગાયને. પશુઓની સંખ્યામાં વૃદ્ધિ માટે અનેક પ્રાર્થનાઓ કરવામાં આવી છે. આ બધી બાબતો ઋગ્વેદકાલીન આર્યોને પશુપાલન સાથે ઘનિષ્ઠ સંબંધ દર્શાવે છે કે ભાઈ પશુઓ થકી જ અને ઘાસચારાની તંગીના કારણે જ એ લોકો ધીમે ધીમે ભારત તરફ આગળ વધ્યા. પશુપાલન સાથે સંકળાયેલ અને ભટકતું જીવન જીવતા આ લોકો માટે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા મુખ્ય જણાય છે કે ભાઈ ધીમે ધીમે એ લોકો આગળ વધ્યા ખોરાકની શોધમાં, ઘાસચારાની, પશુઓની શોધમાં, અને ધીમે ધીમે એ લોકો કૃષિથી પણ જાણીતા બન્યા. મુખ્ય વ્યવસાય એનો પહેલો આર્યોનો હતો પશુપાલન. ખેતીના પુરાતત્વીય પ્રમાણો ખૂબ ઓછા જોવા મળે છે, એટલે કે ખેતી કરતા હશે એવા ઓછા મળ્યા છે. પ્રમાણ મળ્યા છે પણ બહુ ઓછા. જોકે થોડા ઘણા સંદર્ભમાં આપણે તેઓ કૃષિ જાણતા હતા તેની માહિતી મળે છે. તેમના ભોજન સંદર્ભે મળેલા અવશેષો દર્શાવે છે કે તેઓ જવનો ખોરાકમાં ઉપયોગ કરતા અને તેની ખેતીથી જાણીતા હતા. કયા ખોરાકનો આર્યો ઉપયોગ કરતા હતા? તો કે જવ. જવથી એ લોકો પરિચિત હતા અને એની ખેતી એ લોકો કરતા. કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થાનો મોટા ભાગે અભાવ જણાય છે કે ભાઈ એ સમયે આર્યો કૃષિ પ્રધાન હતા નહીં. માત્ર એક જ વ્યવસાય એનો હતો. શું હતું? પશુપાલન તેમનું મુખ્ય કાર્ય દેખાય છે. તેમ છતાં શિકાર, અન્ય બીજા કાર્યોમાં આર્યો શું કરતા? તો કે શિકાર, સુથારી કામ, વણાટ કામ, ધાતુઓને ગાળવાનું કામ જેવા કાર્યોથી, એટલે કે આ બધા કાર્યોથી તેઓ જાણીતા હતા. તેની અદલા બદલી કરી, એટલે કે વસ્તુ વિનિમય જેવું વેપારી માધ્યમ તેમણે ઊભું કર્યું કે ભાઈ આર્યોની અર્થવ્યવસ્થા શું? તો કે આ બધી જે કોઈ કાર્ય એ લોકો કરતા હતા એ વસ્તુઓની અદલા બદલી થવા માંડી. એને કહેવાય વસ્તુ વિનિમય પ્રથા, કે એક વસ્તુ આપણે લઈએ તો બીજી વસ્તુ એને આપીએ. માનો કે કોઈ મોચી પાસેથી ચામડાના કે જે કોઈ પણ બૂટ ચપ્પલ આપણે લઈએ અને એના બદલામાં આર્ય હોય એને પશુ આપે, ગાય આપે કે ઘોડો આપે, તો એને કહેવાય વસ્તુ વિનિમય પ્રથા. આવી રીતે અર્થવ્યવસ્થા એ સમયે અસ્તિત્વમાં આવી. તેમ છતાં ગાય વસ્તુ વિનિમયમાં સૌથી મહત્વનું સ્થાન ધરાવતી હતી. કેમ સ્થાન ધરાવતી હતી? તો કે રાજન્ય, એટલે કોણ? રાજા, બ્રાહ્મણ, પુરોહિતો,
આ વગેરેને ગાય અને ઘોડાની ભેટ આપવામાં આવતી તેવો ઉલ્લેખ જોવા મળે છે કે ભાઈ રાજા હોય, બ્રાહ્મણ હોય, પુરોહિતો હોય, યજ્ઞો અનુષ્ઠાનો કરાવવામાં આવે તો ભેટ સોગાદ સ્વરૂપે એને શું આપવામાં આવતું? સામાન્ય લોકો દ્વારા ગાય આપવામાં આવતી. આ ભેટ વિશિષ્ટ અનુષ્ઠાનો દરમિયાન આપવામાં આવતી. ભારતની ઉત્તર પશ્ચિમ સરહદ પર આ નવા લોકોનું આગમન એ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ ઘટના ગણાય છે કે ઉત્તર પશ્ચિમ બાજુથી આ આર્યો છે ભારતમાં આવ્યા. અને એને કહેવાય છે ક્યાંથી આવ્યા તો કે યુરેશિયાથી આવનાર. ખાસ ટીક કરજો. આ પશુપાલકો ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ ભારતમાં પ્રવેશ્યા અને સપ્ત સિંધુના પ્રદેશમાં ફેલાયા. યુરેશિયા એટલે યુરોપ પ્લસ એશિયા, બરોબર? કે યુરોપ વત્તા એશિયા એટલે યુરેશિયા. કે ઈસવીસન પૂર્વે 1500ની આસપાસ આ લોકો ભારતમાં આવ્યા અને સપ્ત સિંધુમાં ફેલાણા. ધીમે ધીમે ભારતની અંદર આગળ વધતા જાય. ક્રમશઃ તેઓ આ પછીના કાળે ગંગા અને યમુના નદીના પ્રદેશોમાં આગળ વધ્યા. મૂળ ભારતીયો સાથે તેમનો સંપર્ક થયો અને તેમાંથી એક નવી જ સંસ્કૃતિનો ઉદય થયો. કે આપણામાં દૂધમાં જેમ સાકર ભરે એમ આર્યો પણ વિદેશથી આવી અને ભળી ગયા અને એક નવી જ સંસ્કૃતિ, બેયનો સમન્વય થતાં, ભારતીયો પ્લસ આર્યોનો સમન્વય થતાં એક નવી સંસ્કૃતિનો જન્મ થયો. તેને આપણે આર્ય સંસ્કૃતિ કહીએ છીએ. એટલે આર્યોની સંસ્કૃતિ પ્લસ ભારતીયોની સંસ્કૃતિ મળી અને નવી જ સંસ્કૃતિનું ઉદય થયો, જેને આપણે આર્ય સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. આર્ય સંસ્કૃતિ ભારતની સૌથી મહાન અને વિશાળ સંસ્કૃતિઓમાં આજ સુધી વિકસતી રહી છે. કે હાલની તકે પણ આર્યોની દેનને હિસાબે આ સંસ્કૃતિનો બહુ વધારે ફેલાવો થયો છે. હવે જોઈએ તો અનુવૈદિક ભારત. વેદકાળ હવે અહીંયા પૂરો થાય છે ધીમે ધીમે. હવે જોઈએ તો આપણે અનુવૈદિક ભારત, કે એનો સમયગાળો પહેલાં તો કયો હતો? તો ખાસ ટીક કરજો કે ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન પૂર્વે 600 સુધીના સમયગાળાને અનુવૈદિક અથવા તો ઉત્તર વૈદિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ વેદનો ઉતરતો પૂર્ણ થતો ગાળો 1500થી 1000 વેદકાલીન ભારત છે. ઈસવીસન પૂર્વે 1500થી 1000 અને ઈસવીસન પૂર્વે 1000થી 600નો ગાળો એટલે અનુવૈદિક, બરોબર? આ સમયનો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે ઋગ્વેદ સિવાયના અન્ય 3 વેદો, જેના વિશેનો હવે ઉલ્લેખ છે, કે સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ ઉપલબ્ધ છે. કે વેદકાલીનમાં માત્ર એક જ વેદનો ઉલ્લેખ હતો, ઋગ્વેદનો, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500થી 1000. હવે પછી ઈસવીસન પૂર્વે 1000થી 600 સુધીના સમયગાળાને અનુવૈદિક અથવા તો ઉત્તર વૈદિક કાળ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં આ બીજા અન્ય 3 વેદો જેમ કે સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદનો ઉલ્લેખ થયો છે. એ સિવાયના બીજા ગ્રંથો તો કે બ્રાહ્મણીય ગ્રંથો, આરણ્યકો, રામાયણ તથા મહાભારત પણ ઉપયોગી સામગ્રી છે. કે અનુવૈદિક કાળને જાણવા માટે બીજા આ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો છે, આરણ્યકો છે, મહાભારત છે, રામાયણ છે, આ વગેરે પણ ઉપલબ્ધ છે કે ઉપયોગી સામગ્રી છે. ઉત્તર વેદકાલીન ભારતમાં ખાસ કરીને કૃષિ એક વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ જોવા મળે છે. એટલે કે અનુવૈદિક કાળમાં કૃષિ ક્રાંતિ થઈ ગઈ હતી, જેની અસર ભારતીય સમાજ જીવન પર જોઈ શકાય છે. અનુવૈદિક સમાજ વૈદિક સમાજ કરતાં અલગ પ્રકારનો હતો. એટલે બેમાં તફાવત છે. શું તફાવત છે? કે અનુવૈદિક સમાજ સામાજિક રીતે વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો. જુઓ, વેદકાળની અંદર વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી નહીં, જ્યારે અનુવૈદિક કાળમાં વર્ણ વ્યવસ્થા 4 વર્ણોની અંદર વિભાજિત થઈ ગઈ. ખાસ આ 4 વર્ણો ટીક કરજો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમ 4 વર્ણ આ સમયમાં જોવા મળે છે. કે ભાઈ આ 4 વર્ણોમાં વિભાજિત હતું. પ્રથમ 2 વર્ણો છે જે બ્રાહ્મણ અને ક્ષત્રિય સામાજિક રીતે વિશિષ્ટ અધિકારો ધરાવતા હતા. એટલે ઉચ્ચ કક્ષાનું સ્થાન બ્રાહ્મણ અને ક્ષત્રિયોનું હતું સમાજમાં. અને અન્ય 2 વર્ગો ઉપરનું નિયંત્રણ રહેલું હતું. એટલે કે બ્રાહ્મણ અને ક્ષત્રિય છે એ આ વૈશ્ય અને શૂદ્ર ઉપર નિયંત્રણ પણ કરતા. વૈશ્ય અને શૂદ્ર ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો હતો. એટલે કે એમને હલકા કે નબળા ગણવામાં આવતા. કોના દ્વારા? તો કે બ્રાહ્મણ અને ક્ષત્રિયો દ્વારા. આધુનિક ઇતિહાસકારો ભારતમાં લોખંડની શોધ
ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ. ઉત્પન્ન થયેલ અર્થવ્યવસ્થા સમાજ વ્યવસ્થા સાથે ઘટનાને જોડે છે કે ભાઈ લોખંડની શોધે સામાજિક પરિવર્તન બહુ ઝાઝું લાવ્યું અને ખાસ કૃષિ ક્ષેત્રે તો અમૂલ્ય પરિવર્તન આવ્યું. અને આ લોખંડની શોધ છે એ ભારતમાં ક્યારે થઈ? તો કે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ. હવે ટીક કરજો ખાસ. બ્રાહ્મણ સાથે ધર્મ. હવે કયા કયા વર્ણો સાથે શું શું જોડાયેલું હતું? તો કે બ્રાહ્મણ સાથે ધર્મ, શિક્ષણ અને કર્મકાંડ સંબંધિત હતા. આપણે હાલ પણ જાણીએ કે કર્મકાંડ વિધિ વિધાન છે તો એ બ્રાહ્મણ જ કરે. તો ક્ષત્રિય છે વહીવટી તંત્ર, રાજ્ય વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા કે રાજા મહારાજાઓ મોસ્ટ ઓફલી જોઈએ તો કેવા હતા? એ ક્ષત્રિયો હતા. વૈશ્ય છે વૈશ્ય વર્ણ એ કૃષિ, વેપાર, વાણિજ્ય અને પશુપાલન સાથે જોડાયેલો હતો, એટલે સંભવતઃ આર્યોની માફક. બરોબર. જ્યારે શૂદ્ર છે એ કારીગર શ્રેણીમાં આવતો. ખાસ 4 ટીક કરજો કે બ્રાહ્મણ છે તો શિક્ષણ, કર્મકાંડ, વિધિ વિધાન વગેરે. બરોબર. ધર્મ એને લગતું. ક્ષત્રિય છે તો શું આવશે? તો કે વહીવટી અને રાજ્ય વ્યવસ્થા. પછી વૈશ્ય વર્ણ તો કે કૃષિ, વેપાર, વાણિજ્ય, એની સાથે પશુપાલન જે આર્યો કરતા એ. અને શૂદ્ર છે એ કોનો સમાવેશ થતો? કારીગરોનો. આ ખાસ 4 બાબતો 4 વર્ણો સાથે સંકળાયેલી ટીક કરજો. અનુવૈદિક કાળમાં સામાજિક રીતે કુળનું મહત્વ વધ્યું. હવે કુળ વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલું એટલે ઉચ્ચ નીચના ભેદભાવ પણ આવવાના ધીમે ધીમે. જે પરિવારનું પ્રાથમિક ઘટક હતું કે પરિવારની ભાવના આની અંદર વધારે પ્રમાણમાં હતી. સમાજ પિતૃસત્તાક હતો એટલે કે પુરુષોનું મહત્વ એમાં વધુ હતું. પછીના વેદોમાં પુત્ર પ્રાપ્તિ માટે અનેક પ્રાર્થનાઓ દર્શાવે છે. પુરુષનું સમાજમાં મહત્વ વધ્યું હતું. બહુપત્નીત્વ પ્રથા અમલમાં આવી હતી. જો વેદકાળમાં બહુપત્નીત્વ પ્રથા નહોતી, માત્ર એક જ પુરુષ અને એની એક જ પત્ની હોવી જોઈએ. જ્યારે અનુવૈદિક કાળની અંદર હવે બહુપત્નીત્વ પ્રથા પ્રવેશી ગઈ કે એક પુરુષ અને અનેક પત્નીઓ. રાજાઓ જોઈ શકીએ છીએ આપણે કે એક રાજા અને એની અસંખ્ય પત્નીઓ હોય છે. વૈદિક કાળ કરતાં અનુવૈદિક કાળમાં સ્ત્રીઓની સામાજિક દરજ્જામાં પરિવર્તન આવ્યું હતું. પરિવાર સંયુક્ત હતો અને કુટુંબનો વડો તમામ નિર્ણય લેતો હતો. કે ભાઈ હવે અહીંયા પિતૃપ્રધાન સમાજ રચના હોવાને લીધે સમગ્ર પરિવારનો જે કોઈ પણ નિર્ણય છે માત્ર કોણ લે છે? તો કે પરિવારનો મુખ્ય વડીલ જે હોય તે. વિદ્યાર્થી ગુરુ પાસે જઈને શિક્ષણ મેળવતો હતો. વેદ, ઇતિહાસ, પુરાણ અને શારીરિક શિક્ષણનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું. એ સમયે ગુરુકુળ પ્રથા અસ્તિત્વમાં હતી. રાજા હોય કે રંક હોય, દરેકે ગુરુકુળની અંદર ગુરુઓના કુળમાં જઈ અને શિક્ષણ મેળવવામાં આવતું. જેની અંદર એને શું શીખવવામાં આવતું? તો કે વેદ છે, ઇતિહાસ છે અને સાથે સાથે ફિઝિકલ જે શારીરિક શિક્ષણ છે એનું વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવતું. હવે આ અનુવૈદિક કાલીન અને વેદકાલીનની અંદર તફાવત ઘણો બધો જોવા મળે છે કે ભાઈ વેદકાળમાં વર્ણ વ્યવસ્થા નહોતી. અનુવૈદિક કાળમાં વર્ણ વ્યવસ્થા 4 વિભાગમાં વહેંચાઈ ગઈ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. દરેકને વર્ણ પ્રમાણે કામ સોંપેલા હતા કે બ્રાહ્મણ કર્મકાંડ આ તે વગેરે, ક્ષત્રિય છે તો વહીવટ છે, રાજ્ય વ્યવસ્થા છે. આવી રીતે અનેક કાર્યો વહેંચાયેલા હતા. હવે બાકીનું વિષય વસ્તુ જે અનુવૈદિક કાળમાં બાકીની બાબતો છે અર્થવ્યવસ્થા સાથે જોડાયેલી એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નિહાળશું. ઓકે, થેન્ક યુ.